સમાચારની શરૂઆત કરીએ ઉત્તરાખંડમાં આભ ફાટ્યું અને આફત વરસી, જેમાં જનજીવન તહેસ નહેસ થઈ ગયું। 15 થી વધુ લોકો આ તબાહીમાં મોતને ભેટ્યા છે, તો હજુ પણ દહેરાદૂનના અનેક વિસ્તારોમાં તબાહીને કારણે ચારો તરફ કાટમાળ અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે કેવા છે આફત પછીના ડરામણા દ્રશ્યો, આવો જોઈએ। ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે જ વાદળ ફાટવાની અનેક ઘટના બની। તાજેતરમાં જ દહેરાદૂન જિલ્લાના સહસ્ત્રધારામાં 2 વાદળ ફાટ્યા અને તબાહી તૂટી પડી। પહાડો પરથી એવી આફત આવી કે તેણે સહસ્ત્રધારાની જાણે ધારા બદલી નાખી। શહેરમાં પાણી, કાદવનું સામ્રાજ્ય ફેલાયું। નદી કાંઠાના ઘરો અને હોટલો ધ્વસ્ત થઈને વહી ગયા। આફત કડાકા અને ભડાકા સાથે એવી રીતે તૂટી પડી કે લોકો પોતાના ઘરોમાંથી બસ બહાર નીકળી સુરક્ષિત જગ્યા પર માંડ પહોંચી શક્યા। પ્રમાણમાં પાણીની સાથે સાથે કાદવ અને પથ્થરો વહી આવ્યા અને ધસમસતા પ્રવાહમાં બધું તણાઈને વહી ગયું। હજુ પણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। સહસ્ત્રધારા રસ્તાઓ પર પથ્થરો અને કાટમાળ પથરાયેલો પડ્યો છે। पहाड़ों पर भी बरसाती पानी शहर में आ रहा है। ये घटना ऐसी हुई कि रात को परसों रात बादल फटे तकरीबन 10:30-11 के बीच में। ये बादल जो फटे सैंसधारा से काफी आगे 500 किलोमीटर आगे कालडीघाट मजाड़ा आपका ये दूसरा कालडीघाट जो सैंसधारा मोटर मार्ग जो ये कोरोना के लिए निकलती है, यहाँ पे जो छोटे छोटे गधेरे थे वहाँ पे ये बादल फटे। इन बादलों के फटने के बाद ये सारा जो मलबा बहता पानी सैंसधारा की तरफ आया, जिससे काफी सारी दुकानें, होटल चपेट में आ चुके हैं। वैसे जनमन हानि तो इतनी नहीं हुई थी, जैसे सारे सेफ हैं, हमारे गांव के लोग सुरक्षित है। सुनने में 2 से 3 लोग अभी लापता हैं, उनकी कोई जानकारी नहीं है। और यहाँ पे जितने होटलों में लोग थे, स्टाफ थे, सबको तुरंत खाली करवा दिया गया। सब सेफ है इस समय। तबाहीए लोकोने बर्बाद करी नाख्या छे। लोकोना तो घर ना रह्या ना घाटना। कुदरत जाने एटलो कोपायमान बन्यो के लोकोनुं सर्वस्व जाने छीनवी गयो। नदी कांठे आवेली होटलोमांथी केटलीक होटलोनुं तो नामो निशान नथी रह्युं। बस कहीं रही गयुं छे तो ते छे काटमाळ। यहाँ जो है ना कल परसों रात जो है 10-11 बजे जो है बहुत पानी आया रात। ऊपर गांव में जो है बादल फट गया है, कई जगह बादल फटे हैं और कई घर मकान दुकानें बहुत कुछ बह गया ऊपर से आगे से। बहुत नुकसान हुआ इधर। और देखो आप सब घर मकान दुकानें सब दब गई है। देखो सारे लोगों को गेस्ट हाउस वगैरह दब गए, ऊपर बहुत बड़े बड़े होटल टूट गए, दुकानें बह गई है, घर मकान और 4-5 आदमी भी मर गए। वादळ फाटता रस्ता तूटीने नदीमां वही गया छे। नदीमां पूરના पाणी तो ओसरी गया, परंतु हवे पत्थरो અને કાટમાળ વચ્ચેથી રસ્તો ફરી તૈયાર કરવો સૌથી મોટો પડકાર છે। સ્થાનિક તંત્ર દ્વારા જેસીબીની મદદથી નદીમાં કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે, જેથી વાહન વ્યવહાર માટે રસ્તો બનાવી શકાય। અહીં રસ્તો શરૂ થયા પછી જ લોકો દહેરાદૂન સાથે સંપર્ક કરી શકે તેવી સ્થિતિ છે। તેવામાં હાલ આ કપરી સ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર અને સરકાર સતત કામ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આસામમાં પણ આફતના પૂરે લોકોને હોડી પર લાવી દીધા છે। ઘરો પાણીમાં ડૂબ્યા છે, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। લોકોને સુરક્ષિત જગ્યા પર જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે। ત્યારે કેવી છે આસામમાં પૂરની સ્થિતિ, આવવું જોઈએ। જિલ્લાની છે જિલ્લામાંથી પસાર થતી બંને મોટી નદીઓ વેનગંગા અને બાવનથડીમાં પૂર આવ્યા છે। નદીઓના પાણીએ જિલ્લાના 270 થી વધુ ગામડાઓને બાનમાં લીધા છે। ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને લોકો હોડીઓના સહારે સુરક્ષિત જગ્યાઓ પર જઈ રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, ઘરોમાં પાણી છે, ખેતરોમાં પાણી છે, રસ્તા ક્યાંય દેખાતા નથી। બસ હોડી જ એકમાત્ર સાધન છે જેની મદદથી લોકો પોતાનો સામાન લઈને ऊंचाईवाड़ी जगहों पर पहुंचवानो प्रयास करी रहा है। यहाँ पे टोटल हम लोग का जितना सर्कल है 5 सर्कल में इफेक्ट हुआ है। टोटल 113 गांव में इफेक्ट हुआ है। अराउंड 15,000 आदमी को इफेक्ट हुआ है। रिलीफ का अभी 35 नंबर रिलीफ चल रहा है अभी तक।
हम लोग का अनफॉर्चुनेटली 2 लाइफ का डेथ हुआ है। सो एज पर गवर्नमेंट डिसीजन हम लोग ने उसको 4 लाख रुपया जो इमीडिएट एग्जीक्यूशन देता है विद इन 48 आवर्स वो दे दिया हम लोगों ने। 2 टीम डिप्लॉय किया हुआ है एनडीआरएफ का, और हम लोग का खुद का एक एसडीआरएफ टीम है। 10 बोट है यहाँ पे, जोरहाट से 2 बोट लाया, टोटल 20 बोट लगा है। वहाँ पे अराउंड 1000 पीपल अभी तक रेस्क्यूड हुआ है। હવે જરા ભયાનક અને ડરામણા દ્રશ્યો પણ જુઓ। લોકોના કાચા ઘરો પાણીમાં ગરકાવ છે। એનડીઆરએફની ટીમ પણ સતત રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી છે। લોકોને સુરક્ષિત રીતે પૂરમાંથી બહાર કાઢી ઊંચાઈ પર બનેલા રસ્તા પર આશ્રય આપવામાં આવી રહ્યો છે। રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહી રહ્યું છે। તેવામાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે। નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે। તેવામાં તંત્રએ ગોલઘાટ જિલ્લામાં હાઈ એલર્ટ પણ આપ્યું છે। એવી પણ માહિતી છે કે પૂરમાં તણાવાથી 2 લોકોના મોત થયા છે, જ્યારે 40,000 આસપાસ લોકો પૂરથી પ્રભાવિત છે। લોકો રસ્તે આવી ગયા છે। તેવામાં પૂરના પાણી ન ઓસરે ત્યાં સુધી લોકો માટે રસ્તા જ પોતાનું ઘર છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ। दूध पंखो उड़ावी गयो। पंखाना वाइब्रेशनने कारणे दूधનું બાષ્પીભવન થઈ ગયું અને આ બાષ્પીભવન પણ થોડું ઘણું નહીં પરંતુ 11 લાખ રૂપિયાના દૂધનું થયું। માનવામાં આવે છે આ વાત નહીં આવે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની એક મંડળીમાં આવું થયું છે, જ્યાં પશુપાલકો સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ માંગ્યો તો જાણવા મળ્યું કે મંડળીમાં વાર્ષિક 11 લાખ રૂપિયાનું દૂધ ઘટ્યું છે અને જવાબ માંગ્યો તો પંખાને કારણે નુકસાની થયાનો જવાબ મળ્યો। ત્યારે 11 લાખનું દૂધ પંખો ઉડાવી ગયો કે અન્ય કોઈ? આવો જોઈએ આ રિપોર્ટ। બાષ્પીભવન, ગુનેગાર નીકળ્યો પંખો, પંખાની હવા દૂધ ઉડાવી ગઈ। માન્યમાં આવે છે તમને આ વાત નહીં જ આવતી હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોદરામ ગામે આવું જ બન્યું છે। વાત અહીં ભાવફેરની છે। કોદરામ દૂધ મંડળીએ 2 દિવસ પહેલા સાધારણ સભા બોલાવી હતી, જેમાં પશુપાલકોને વાર્ષિક નફા રૂપે ભાવફેરમાં 6.25% વધારો જાહેર કર્યો, જે ખૂબ ઓછો હોવાથી પશુપાલકોએ સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને વાર્ષિક અહેવાલની માંગણી કરી। તો સત્તાધીશોએ મંડળીમાં વાર્ષિક 11 લાખ રૂપિયાના દૂધની ઘટ અંગે વાત કરી। તેમના મતે પંખાને કારણે અને વજન કાંટામાં અનબેલેન્સને કારણે દૂધનું બાષ્પીભવન થઈ ગયું। સીધા શબ્દોમાં કહીએ તો પંખો દૂધ ઉડાવી ગયો તેવું સત્તાધીશોએ જણાવ્યું છે, જેથી પશુપાલકો રોષે ભરાયા અને ખુલીને મંડળીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા। કેવી રીતે દૂધ ઘટ પડી? એટલે કે બનાસ ડેરી ઘટાડી દીધું દૂધ, એટલે બનાસ ડેરી જે હોય તોલીને લઈ જાય છે દૂધ, તો માપ્યા સિવાય તો દૂધ આપતા નહીં। એટલે એમને કીધું કે પંખો ફરે એનું વેરિએશન આવે, અને વેરિએશન આવે એટલે મેં કીધું શું થાય? વેરિએશન આવે તો દૂધ વધી જાય, ઘટી જાય, એટલે કે બાષ્પ થઈ જાય છે, હવામાં ઉડી જાય। આમાં દૂધ હવામાં ઉડે છે કે બીજા પૈસા ઉડી ગયા છે એ તો જોવું પડશે ને। એટલે આપના માધ્યમથી હું સરકારમાં કહેવા માંગુ છું કે આની ઊંડી તપાસ થવી જોઈએ। આજ સુધી આ રેકોર્ડ સાથે કહું છું કે છેલ્લા 7 વર્ષની અંદર વાર્ષિક અહેવાલ કોદરામ દૂધ મંડળીએ કોઈ પણ દૂધ સભાસદને આપ્યો નથી। તો એની વાત કરી તો મંત્રીએ એક કોપી આપી, તો એ કોપીને સ્ટડી કરી તો સ્ટડી કરતો જાણવા મળ્યું કે 11 લાખની અંદર ઘટ દર્શાવી છે। તો પશુપાલકે ઉભા થઈને પૂછ્યું કે ભાઈ 11 લાખની ઘટ કેમ પડી? તો પછી એમને એવું કીધું કે જે પંખા છે એ પંખાના કારણે વજનના તોલ માપમાં વાઇબ્રેશન આવવાના કારણે આપણે 11 લાખની ઘટ થાય છે। કોદરામ ગામમાં 1200 પશુપાલક રોજનું 20,000 લીટર દૂધ ભરાવે છે પશુપાલકો। બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને બનાસકાંઠામાં દૂધ ભરાવતી બાકીના ગામની એક પણ મંડળીમાં દૂધની ઘટ નથી આવી। તો પછી કોદરામમાં જ ઘટ કેમ આવી? પંખાને કારણે દૂધનું બાષ્પીભવન થાય તેવું માન્યમાં નથી આવતું। પશુપાલકોએ નફો માંગ્યો તો મંડળીએ દૂધની ઘટ બતાવી દીધી, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। दूध किसी 11 लाख નું दूध इनका पंखा पी गया है, એવું તો ના જ ભાઈ ને। અમે તો इनका કાળી મજૂરી કરીએ, 4 વાગે ઉઠીએ, આખો દાડો મહેનત કરીએ અને રોડી રોડ બહેરું હોય તો છોકરાનું આમાં ગુજરાન જ ચલાવો।
પણ અમારે કોઈનું લાયા હોય તો હાલવું એ પડે તો અમે કેવી રીતે હાલીએ? અમે નફામાં જ કશું નહીં, એટલે અમે 12% નફો કે અમે 10 થી 12% નફો હાલો, અમારે બીજું કોઈ કહેવાની જરૂર નહીં. હવે ઘટ આવી છે તો સાહેબ હવે પાલનપુર ડેરીમાંની તપાસ આવે ને તપાસ કર્યું કે ભાઈ શેના લીધા ઘટ મારી છે આટલી બધી? કોઈ ગોમમાં નહીં મારી, કોદરમમાં કેમ ઘટ મારી? સવાલ અહીં એ થાય છે કે કોદરામ મંડળીમાં જ કેમ દૂધની ઘટ આવી? શું પંખાને કારણે દૂધનું બાષ્પીભવન શક્ય છે? 11 લાખ રૂપિયાના દૂધની ઘટ માત્ર એક મંડળીમાં જ કેમ? શું કોદરામ મંડળીના સંચાલકોએ 11 લાખનું કૌભાંડ આચર્યું છે? પશુપાલકોએ વધુ ભાવફેર માંગ્યો તો કેમ દૂધની ઘટનું કારણ અપાયું? સવાલો અનેક છે. અહીં તો કોદરામ દૂધ મંડળીમાં સંચાલકોએ કૌભાંડ આચર્યાની પશુપાલકોને ગંધ આવી રહી છે. તેવામાં જોવાનું એ રહેશે કે આ કૌભાંડ મુદ્દે બનાસ ડેરી યોગ્ય તપાસ કરાવે છે કે નહીં. મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વેલકમ બેક. નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. ખેલૈયા બનીને રોમિયો કે ચોર ટોળકી સક્રિય થઈ તો તેને પકડવા હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વાંગમાં પોલીસનો પણ આવા રોમિયોને પકડવા તૈયાર છે. મહિલાઓની છેડતી કરનાર રોમિયો જ નહીં, હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની સી ટીમ આવી એક્ટિવ બની છે. ત્યારે શું છે પોલીસનો એક્શન પ્લાન? જોઈએ આ રિપોર્ટમાં. નવરાત્રીમાં રોમિયો બની ન ફરતા, ગરબામાં કોઈને છેડવાની કોશિશ ન કરતા, તમારા પર ચારે દિશાથી હશે બાજ નજર. આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રીની ઉજવણી થશે. ત્યારે પોલીસ દ્વારા લોકોની સલામતીની સાથે સાથે મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવાયો છે. અને એક્શન પ્લાન પ્રમાણે નવરાત્રીમાં 12,000 થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાના સ્વાંગમાં અસામાજિક તત્વો અને રોમિયોની સાથે ચોર ટોળકી પણ સક્રિય થઈ છે, જેમાં મહિલા છેડતીના કિસ્સા પણ વધી જતા હોય છે. તેવામાં આવા તત્વોને ઝડપવા માટે ખેલૈયાના શણગાર સજી ખુદ મહિલા સી ટીમના કર્મચારીઓ ગરબા ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ રહેશે. મહિલા એસીપીના વડપણ હેઠળ જેસીપી ક્રાઇમ સાહેબની સીધી સૂચનામાં પીઆઈ, પીએસઆઈ અને સી ટીમની અલગ અલગ ટીમ્સ બનાવી ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડિકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવનાર છે. સ્પેશિયલી સિંધુ ભવન રોડ, એસજી રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર વધારે રહે છે, આ વિસ્તારમાં પણ સી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે. શહેરમાં ગરબા આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે, જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરપી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તો સીસીટીવી દ્વારા પણ શહેરભરમાં ગરબાના આયોજન આસપાસ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએ એ લોકો સી ટીમ અને પોલીસની વ્યવસ્થા પણ રાખે, જેના કારણે વોચ ટાવર જો એ લોકો ઊભા કરે તો બેસ્ટ રહે, જેના કારણે દરેક પ્રકારની વ્યવસ્થા પણ જાળવી શકીએ. અને જે પાર્કિંગ માટેની સમસ્યા ઊભી થાય છે તો પાર્કિંગ માટે પણ ઇન ગેટ, આઉટ ગેટ અને ચોમાસાને વરસાદને ધ્યાનમાં રાખી અને પાર્કિંગ પ્લોટ પણ પ્રોપર બનાવે એવી અમે એ લોકોને સૂચના આપી છે. મહત્વનું છે કે નવરાત્રીમાં રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમાં અને ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં શહેરીજનોને સુરક્ષા આપશે. આ ઉપરાંત બાઇકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે. આમ સુરક્ષાને ધ્યાને રાખતા અમદાવાદ પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર છે. એટલે કે ગરબામાં રોમિયોગીરી બતાવી તો પોલીસ તમારી રોમિયોગીરી પોલીસ સ્ટેશનમાં ઉતારશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વેલકમ બેક.
રાજ્યમાં ચૂંટણી આવે એટલે તરત જ નેતાઓ વિકાસના નામે મત માંગવા માટે નીકળી પડે છે અને ચૂંટણી પછી લોકોની શું સમસ્યા છે કે સ્થિતિ શું છે તે જોવાની પણ તસ્દી નથી લેતા. છોટાઉદેપુરના તુરખેડા ગામથી આવી જ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં રોડ રસ્તાને અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું છે. વિકાસની વાતો કરતા નેતાઓ ક્યાં ખોવાયા? નેતાઓ હવે તો આંખો ઉગાડો. પ્રસૂતાને સમયસર ન મળી સારવાર, તેથી મળ્યું મોત. અંતરિયાળ ગામડાઓની કેમ છે આવી સ્થિતિ? રાજ્યમાં ચૂંટણી આવે કે તરત જ નેતાઓ વિકાસના નામે મત માંગવા નીકળી પડે છે, પણ આ વાતો અને દાવાઓ માત્ર વાતોમાં જ સારા લાગે છે. છોટાઉદેપુરના અંતરિયાળ ગામડાઓ વિકાસની વરવી વાસ્તવિકતા બતાવે છે, જ્યાં વારંવાર રસ્તાને અભાવે દર્દીને જોડીમાં નાખીને લઈ જતા દ્રશ્યો સામે આવે છે. ત્યારે તુરખેડામાં ખેડી ફળિયામાં રહેતી મહિલાને સારવાર મળવામાં મોડું થતા મૃત્યુ થઈ ગયું છે. પ્રસૂતા સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા તેનું મોત થયું છે. આ પરિસ્થિતિ અમારે રોડ રસ્તાની જ છે અને ગયા વર્ષે પણ એક મહિલાએ પ્રસ્તુતિની પીડા ઉપડી હતી, એમાંથી જ મૃત્યુ પામ્યા હતા. એના આધારે જે સરકારે રોડ રસ્તાનો ખર્ચો જે મંજૂર કરાયો હતો, 18 કરોડ ને 50 લાખના ખર્ચે જે રસ્તો મંજૂર થયો હતો, એમાં જે બસકરિયા ફળિયામાં અને આંબા ફળિયામાં કે આંડલાબાર 3 ટુકડા એ મંજૂર કરાયા હતા. એમાંથી જે બસકરિયા ફળિયામાં જે મૃત્યુ પામ્યા તે પ્રસ્તુતિના પીડા ઉપડીને એ જ ફળિયામાં રસ્તો અટકાયત કર્યો છે. એ શા કારણે અટકાયત કરી છે એ અમને ખબર નથી. અંતરિયાળ વિસ્તારના લોકો અનેક સુવિધાઓથી વંચિત છે. ગામમાં કોઈની ઇમરજન્સી સારવાર અપાવી હોય તો તેને જોડીમાં નાખી 2 થી 3 કિલોમીટર સુધી લઈ જવામાં આવે છે. અને ગામનો કોઈ પહેલો બનાવ નથી. આવી રીતે સમયસર સારવાર ન મળવાને કારણે આવી ઘટનાઓ પહેલા પણ બની છે. રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો, કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે, અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો, કારણ કે રસ્તા વગર કોઈ શું આવતું નહીં. ના પાણીની ગાડી આવી શકે, ના કોઈ બી નાનું મોટું કરવું હોય કઈ બી વિકાસ એ રસ્તાના અભાવે નથી. વારંવાર રસ્તાઓને લઈને રજૂઆતો કરવામાં આવી છે, પણ તંત્રના પેટનું પાણી પણ નથી હજુ, અને તેમની આળસે એક પ્રસૂતાનો જીવ લઈ લીધો છે. પરંતુ હજુ પણ તંત્રના અધિકારીઓની આંખ ઉઘડશે કે પછી જનતા આમ જ હેરાન થતી રહેશે તે સૌથી મોટો સવાલ છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. ચોમાસુ પાકની ખરીદી માટે રજીસ્ટ્રેશનને લઈને ખેડૂતો પહેલાથી ચિંતામાં હતા. સર્વર ડાઉન રહેતા ખેડૂતોને પહેલા ખૂબ હાલાકી પડી, પરંતુ હવે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. કારણ કે ગાંધીનગરમાં બેસીને માત્ર સરકારના પૈસા લૂંટતી અને સેટેલાઇટ સર્વેના ખોટા ઢોંગ કરતી એજન્સીએ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવાનું શરૂ કરી દીધું છે. સેટેલાઇટ સર્વેમાં ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જ ન થયું હોય તેવું જણાવી રહી છે. ત્યારે એસી ઓફિસોમાં બેસી ખોટા સર્વે કરતી એજન્સીનો વીટીવી ન્યૂઝે અલગ અલગ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચી પર્દાફાશ કર્યો છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં શું ચોંકાવનારા ખુલાસા થયા, આવો જોઈએ. પહેલા રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઈનમાં ઉભ્યા, હવે રજીસ્ટ્રેશન રદ થતા પુરાવા આપવા દોડધામ. એસી ચેમ્બરમાં બેસી પૈસા પડાવતી એજન્સીથી ત્રાહિમામ. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસીને દર વર્ષે કરોડો રૂપિયા પડાવતી સર્વે એજન્સીના બાપે ખેડૂતોને પરેશાની ભોગવવી પડે છે. વીટીવી ન્યૂઝની ટીમ આજે 3 જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર સર્વે એજન્સીની લોલમ લોલનો પર્દાફાશ માટે પહોંચી, તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. સૌથી પહેલા તો ખેડૂતોના મોબાઈલમાં આવેલા
આ મેસેજને જુઓ. તેમાં લખ્યું છે કે મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વેની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન 3 આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રીને રજૂ કરશો. મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન પછી ખેડૂતોને આ રીતે મેસેજ આવ્યા છે. કહેવાનો મતલબ કે ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક છે, પરંતુ સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી બતાવે છે. એટલે કે સર્વે એજન્સીમાં લોલમ લોલ ચાલે છે. વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે સૌથી પહેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં પહોંચી તો અહીં જાણવા મળ્યું કે પાતાપુરમાં 70% ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા. સેટેલાઇટ સર્વેમાં સર્વે નંબરમાં ન દેખાઈ મગફળી. ખેડૂતોએ વીટીવી ન્યૂઝનો સંપર્ક કર્યો અને અમારી ટીમ રજીસ્ટ્રેશન રદ થયેલા સર્વે નંબરો સુધી પહોંચી તો દરેક સર્વે નંબરમાં લીલોછમ મગફળીનો પાક ઉભો હતો. મગફળીનો લલણીનો સમય છે ત્યારે જ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોએ નારાજગી દર્શાવી છે. અત્યારે કાલે સાંજે લગભગ અમારા ગામમાં 70% લોકોને ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ કરી છે, સેટેલાઇટના ઇમેજમાં દેખાતી નથી. ઓલરેડી અત્યારે અમારા બધાના ખેતરમાં મગફળી ઊભી છે. હવે વારમાં ફોન કર્યો તો એવું કહે છે કે ભાઈ અમારે ઉપરથી મંજૂરી નથી સર્વે કરવાની. ગઈકાલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા એ બાબતે 70 થી 80% ખેડૂત અમારી ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવા આવેલા હતા. આપણે રજૂઆત કરી આ બાબતની? હા, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને રજૂઆત કરી છે અને સરકાર સુધી પણ ફરિયાદ કરી છે. માત્ર ઉનાના તાલુકામાં જ નહીં, રાજ્યના દરેક જિલ્લામાં ખેડૂતો પરેશાન છે. અમારી ટીમ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી. અહીંથી પણ કેટલાક ગામડાઓમાંથી ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો હતો. તેવામાં અમે મોટા દળવા ગામના એવા સર્વે નંબર સુધી પહોંચ્યા જેમાં સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર નહોતું દેખાતું, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ હતી. ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું. માત્ર એક ગામના ખેડૂતો સાથે આવું નથી થયું. જસદણના આટકોટ, સાણથલી, ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયાનું જાણવા મળ્યું. એટલે સેટેલાઇટ સર્વે માત્ર સરકારના પૈસા લૂંટવાનો જાણે ખેલ ચાલતો હોય તેવું લાગ્યું. સેટેલાઇટમાં 80 વીઘા કે 100 વીઘા કે 200 વીઘા 500 વીઘા એક સાથે માનો 10 કે 15 ખેડૂતોના વિસ્તારની મગફળી હોય, લગભગ મગફળીઓ છે એટલે આટલું મોટું ક્ષેત્ર હું આપને જણાવું છું. આટલી મગફળીઓ જો સરકારને સેટેલાઇટ ન દેખાતી હોય તો સરકારની આ એક ખેડૂતોને છેતરવા માટેની અને ખેડૂતોને હેરાન કરવા માટેની જ નીતિ છે. હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી. તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય? હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે. અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે. તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા, આ એક લાલચ દેવાની વાત છે. ભૂલ સર્વે એજન્સીની અને ધક્કા ખાવાના ખેડૂતોને. દ્વારકા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા છે. અહીં તો ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થતા આક્રમક રૂપમાં જોવા મળ્યા. ભાણવડના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી સુધી રેલી યોજીને પહોંચી ગયા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક બે વ્યક્તિના રજીસ્ટ્રેશન રદ થયા હોય તો વાત માની લઈએ, પરંતુ અહીં પણ હજારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર નારાજગી જોવા મળી. સરકારશ્રીને જાહેર વિનંતી કે અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં, તલાટીનો દાખલો લીધો હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે. તો કયા કારણે રદ થયું છે અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું. સવાલ અહીં એ થાય છે કે દર વર્ષે સેટેલાઇટ સર્વેના નામે ખેડૂતોને કેમ પરેશાન કરો છો?
સેટેલાઇટ સર્વે ખોટા પડે છે તો તેની પાછળ લાખો કરોડો રૂપિયા કેમ વહાવો છો? તલાટીએ કરેલા સર્વેને કેમ માન્ય રાખવામાં નથી આવતું? પહેલા રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેવાનું અને હવે પુરાવા આપવા દોડવાનું. ખેડૂતો સાથે આ પ્રકારની રમત ક્યારે બંધ થશે અને સેટેલાઇટ સર્વેના નામે ખોટા સર્વે કરાવી એજન્સીઓના ખિસ્સા ભરવાનું ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. આશા રાખીએ કે ખેડૂતોને સર્વેના નામે પરેશાન કરવાનું સરકાર બંધ કરાવશે અને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. ઉનાથી સંવાદદાતા રાકેશ દવે, જસદણથી કાળુ રાઠોડ અને દ્વારકાથી અશોક માણેકનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્યમાં ખેડૂતોના માથે એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે. જ્યાં ખેડૂતો હજી કુદરતી આફતના નુકસાનમાંથી તો બહાર આવ્યા નથી, ત્યાં હવે ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. સફેદ ડુંગળી 92 થી 200 રૂપિયા પ્રતિ મણ સુધી ખરીદવામાં આવી રહી છે. અને આ ભાવ સાંભળીને તો એવું જ લાગે કે ખેડૂતોની સાથે જાણે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. શું છે ડુંગળી પકાવતા ખેડૂતોની સ્થિતિ, આવો જોઈએ. જગતના તાતની દયનીય સ્થિતિ. ડુંગળી પકાવતા ખેડૂતોને રડવાનો વારો. ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા. ભાવ સાંભળી જગતના તાતના પગ નીચેથી સરકી ગઈ જમીન. એક બાજુ અનેક જિલ્લાઓમાં કુદરતી આફત પછી ખેડૂતો તે મુશ્કેલીમાંથી ઉઘર્યા પણ નથી, ત્યાં હવે બીજી બાજુ ડુંગળી પકાવતા ખેડૂતોને માથે જાણે કે આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 16 સપ્ટેમ્બરે લાલ ડુંગળી ઘટાડા સાથે 78 થી 245 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે, ત્યારે સફેદ ડુંગળી 92 થી 200 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગઈ છે. ડુંગળીના ભાવ સાંભળીને જાણે ખેડૂતોની પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી. આ ભાવ સાંભળીને તો એવું જ લાગે કે ખેડૂતોની સાથે જાણે ક્રૂર મજાક કરવામાં આવી રહ્યું હોય. આ ભાવમાં પડતર પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતો કેવી રીતે ગુજરાન ચલાવે તે મોટો સવાલ છે. 200 રૂપિયા ડુંગળીનો ભાવ હોય તો ડુંગળી કઈ પોહાણ ન થાય. 400 રૂપિયા ભાવ હોય તો ડુંગળી પોહાણ થાય. હાલમાં અત્યારે ભાવ કેટલો છે? 200 રૂપિયા. ખેડૂતોનું કહેવું છે કે વરસાદી સિઝનમાં મહા મહેનતે ઉગાડેલી ડુંગળીના બજારમાં યોગ્ય ભાવ ન મળતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હાલ ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળી રહ્યા છે તેનાથી તો ખેડૂતોનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી. તે દોની 11 સુધીની ડુંગળી યાર્ડમાં આજે મેં લાવ્યા તો એ ભાવ 250 રૂપિયા અમને મળતો નથી. પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન તૂટ્યો, ડુંગળી બગડી, મેળાનું ભાડું તો અત્યારે ઓછામાં ઓછા 500-600 રૂપિયા હોય તો ખેડૂતને 2 રૂપિયા મળે, નકર આમાં કાંઈ મળે એમ નથી. જે ડુંગળીની લાલ ડુંગળીની આવક 5000 કટ્ટાની હતી, સફેદ ડુંગળીની આવક 1000 કટ્ટાની હતી. સફેદ ડુંગળીના ભાવ ફેક્ટરી બંધ ક્વોલિટી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધીના ભાવ હતા. લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ 80 રૂપિયાથી માંડીને 125 સુધી હતા અને સારી ક્વોલિટીના ભાવ ઊંચામાં 250 રૂપિયા હતા. એવરેજ માલ 200 રૂપિયાની આજુબાજુ વેચાણા. અને ખેડૂતોને અત્યારે પડતર બહુ ઊંચી થાય છે, લગભગ 400 રૂપિયા સુધીનો પડતર થાય છે અને એને નુકસાની અત્યારે બહુ થાય છે. 200 રૂપિયામાં વેચાય એટલે જે ડુંગળીના ખેડૂતોને મણ દીઠ જો 92 થી 200 રૂપિયા આપવામાં આવે છે તે જ ડુંગળી રિટેલ બજારમાં 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે અને આ જ ડુંગળી ઓનલાઈન માધ્યમો પર 40 થી 42 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે. ત્યારે ગ્રાહકોના ઘરે 40 રૂપિયા પહોંચતી ડુંગળી ખેડૂતો પાસેથી 5 રૂપિયા લેવામાં આવી રહી છે, જેથી ખેડૂતો પાસેથી એક સામાન્ય ચોકલેટ અને પાણી કરતાં પણ ઓછા ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ બાબતે સરકાર કંઈ હસ્તક્ષેપ કરીને ખેડૂતોને કોઈ યોગ્ય સહાય કરે તેવી માંગ ઉઠી છે. જૂની ડુંગળીની પડતર 500 રૂપિયા જેવી થઈ છે અને નવી ડુંગળી
અત્યારે માર્કેટિંગ યાર્ડમાં 1-2 વાર આવી ચૂકી છે, ત્યારે નવી ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા ખેડૂતને મળે છે, તે પણ સારી ક્વોલિટી હોય તો, નકર નથી મળતા. નવી ડુંગળીની પડતરું ખેડૂતોને ઉત્પાદન અને વધારે વરસાદના હિસાબે 500 થી 600 રૂપિયાની થાય એવું લાગે છે, કેમ કે ઉત્પાદન 100 થી 125 મણ વીઘે થાય છે, ખર્ચા પણ વધી ગયા છે, જેથી કરીને સરકાર કોઈ પણ સંજોગોમાં નિકાસ આપે તો જ ખેડૂતનો ઉદ્ધાર છે, નકર ખેડૂત મરી જશે. તે પણ ખેડૂતોને 600-700 રૂપિયાના ભાવ મળે તો જ તેમને પોસાય, નહીતર કેમ કે એમને પૂરતો પાક પણ અત્યારે ચોમાસામાં આવતો હોતો નથી, વીઘે 100-150 મણ ઉતરતી હોય છે, અને બહુ વરસાદના કારણે એમાં પણ ઘણી બધી નુકસાનીઓ આવેલી છે. ખેડૂતોને એટલા બધા ખર્ચાઓ વધેલા છે કે તે લોકોએ દવાઓ અને ખાતરો એટલા બમણા થઈ ગયા છે અને એના ભાવ પણ બમણા થયા છે, તો પણ એને આજે પોષણક્ષમ ભાવ મળતા નથી. એટલે કે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. આ પ્રકારે ડુંગળીના ભાવ તળિયે જવા ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે. માંડ 2 છેડા ભેગા કરવા મથતો ખેડૂત ઊભો જ નથી થઈ શકતો અને માથે દેવાનો ડુંગર વધતો જ જાય છે. જોકે હવે સરકાર ખેડૂતો સામે ક્યારે જોવે છે અને કોઈ નિરાકરણ લાવે તે જોવું રહ્યું. રવિ ગોંધલિયા, PTV ન્યૂઝ, મહુવા. શાળા સંચાલકો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં જ રસ ધરાવે છે તેવું સામાન્ય લોકો માનતા હોય છે, પરંતુ અહીં શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં પરંતુ શિષ્યવૃત્તિની રકમમાં નજર છે. જી હા, જૂનાગઢમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ પર શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ મળીને વિદ્યાર્થીઓના અધિકાર પર તરાપ મારી છે, જેનું આખું કૌભાંડ બહાર આવ્યું છે. આવો જોઈએ કોણ છે એ લોકો જે વિદ્યાર્થીઓનો અધિકાર હડપ કરી ગયા. સ્કૂલ સંચાલક અને ટ્રસ્ટીઓને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં રસ નથી. વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ કરી ગયા ચાઉ. ખોટા દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓનો અધિકાર છીનવ્યો. શિષ્યવૃત્તિના કૌભાંડની ભેટ ચડી ગઈ. જૂનાગઢમાં સંચાલકો અને ટ્રસ્ટીઓએ શિષ્યવૃત્તિનું કૌભાંડ આચરીને વિદ્યાર્થીઓના અધિકાર પર તરાપ મારી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની રકમ જ શિક્ષણ સંસ્થાના સંચાલકોએ ખોટા દસ્તાવેજો બનાવી હડપ કરી લીધી હોવાનો ખુલાસો થયો છે. નાયબ નિયામક કિશોર વલ્લભદાસ ભરખડાએ બાળ સંસ્થાના સંચાલક અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2014 થી 2016 દરમિયાન બાળ શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ 2245 વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજ બનાવીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું, જે મુજબ તેઓ કરોડો રૂપિયા ચાવ કર્યા હતા. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે, જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4 કરોડ 60 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી, આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતા તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પર તરાપ મારનારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં કૃષ્ણા એકેડેમીના સંચાલક રમેશ કાડુભાઈ બાકુ, પ્રશિક્ષણ એજ્યુકેશન સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ, પેરામેડિકલ સ્કૂલ સંચાલક ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ સંચાલક
જગદીશ ભીખાભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ વર્ષ 2014 થી 2016 દરમિયાન 4 કરોડ 60 લાખથી વધુ રૂપિયાની ઉશાપત કરી હતી. આરોપીઓએ 2245 વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો બતાવીને શિષ્યવૃત્તિના રૂપિયા પોતે લઈ લીધા હતા. એની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014 થી 2016 દરમિયાન બનેલી હોય તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. જોકે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે મળનારી શિષ્યવૃત્તિ પર જો આ રીતે કૌભાંડો આચરવામાં આવે તે બાબત ખૂબ જ ગંભીર છે. આ મુદ્દે હવે યોગ્ય તપાસ અને આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસાની પણ શક્યતાઓ છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. વેલકમ બેક. કહેવાય છે કે જમાના પ્રમાણે લોકો પણ બદલાય છે. પહેલાના જમાનામાં લોકો એક જ ઘરમાં 10 થી 15 લોકો રહેતા હતા, એટલે કે એક સંયુક્ત પરિવારમાં. પણ બદલાતા જમાનાની સાથે હવે આ પણ બદલાયું છે. હવે લોકોને ન્યુક્લિયર ફેમિલી સાથે રહેવું વધુ ગમે છે. પરંતુ આજે અમે તમને રાજકોટના એક એવા પરિવાર સાથે મુલાકાત કરાવવાના છીએ કે જેઓ સોશિયલ મીડિયાની લાઈફને બરતરફ કરીને આગળ વધી રહ્યા છે. રાજકોટના પરિવારના 15 સભ્યો હજુ પણ એક થાળીમાં જમે છે. આવો જોઈએ હાલના યુગમાં વિખેરાતા કુટુંબને શું પ્રેરણા આપે છે આ પરિવાર. અમે સંયુક્ત કુટુંબમાંથી 13 જણા છીએ. મારા લગ્ન મેરેજના 33 વર્ષ થઈ ગયા છે. મારે એક બેબી, 2 બાબા છે. ત્રણેયના ક્યારે મોટા થઈ ગયા, ક્યારે મેરેજ થઈ ગયા એ પણ અમને ખબર નથી પડી. મને ખુશી દુઃખી બધું બટાઈ જાય છે, ખબર નથી પડતી સાથે રહી તો. અને એકલા હોય તો બધું આપણને બાટવું પડે. તે મારા પાપા હતા તો એમનો અમે બધા પાલન કરતા, એમનો નિર્ણય અમે માન્ય રાખતા, તો અમારે ક્યારેય આજે સુધી તકલીફ નથી પડી. હાલના યુગમાં લોકો સામાન્ય વાતમાં પરિવારથી ઝઘડો કરીને વિખૂટા પડી જાય છે. એવું નથી કે અનડકટ પરિવારના લોકોમાં પણ ઝઘડા નથી થતા. ઘરના સભ્ય ગોપાલભાઈ અનડકટે કહ્યું કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડતા જ હોય છે, પરંતુ તેને કેવી રીતે સાચવવા તેની જવાબદારી વડીલોની હોય છે. અને તેને અનુલક્ષીને જ અમારો પરિવાર 3 પેઢીઓથી સાથે રહે છે અને દરેક સભ્યો પોતપોતાની જવાબદારી નિભાવે છે. વ્યક્તિ થોડુંક કામ બાબત હોય કે એકબીજાની મર્યાદા બાબત હોય, થોડીક ઈ મેનેજ કરી શકે ને થોડુંક. અત્યારે વ્યક્તિના મોબાઈલના કારણે તામસી સ્વભાવ થઈ ગયા છે. એ ખરેખર બહુ ખરાબ છે. એક રઘુવંશીના દીકરા તરીકે હું એક બધાને હું તો તમારા વીટીવીથી કહું છું કે પહેલા ભેગા રહ્યો, નોખા થવામાં થોડું ઘણું સુખ દુઃખ હોય, એકબીજા મેનેજ કરો. તમારા સુખ દુઃખ ક્યાં વહી જશે ખબર નહીં પડે. જો સુખનો સમય હોય ને સાહેબ ત્યારે બધાય તમારી પડખે હશે, બધાય હશે. ઘરના દરેક સભ્યો પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. સુખ દુઃખમાં ઘરના સભ્યો ભાગીદાર બને છે. સારા નરસા દરેક પ્રસંગો સાથે મળીને કાઢે છે. હું સંયુક્ત કુટુંબમાં 18 વર્ષ ત્યાં રહું છું. મારા મેરેજને 18 વર્ષ થયા છે. અને જવાબદારી તો કાંઈ એવી, જ્યાં હું નાની જ હતી, પહેલા તો અમે 3 દીરાણી જેઠા એટલે હું નાની હતી બે. અને આમેય મારા હસબન્ડ જ્યારે બહાર જોબ કરવા ગયા ત્યારે મને ઓછું ડિવાઈડ મારે કામ આવતું, કારણ કે મારે નાનો હતો સન, એટલે મને એ બે ઓછું કરવા દેતા અને ફેમિલી જેમ જ મને રાખે છે. એમ કે સંયુક્ત ફેમિલીમાં રહેવું જોઈએ એમ. હું કોઈ દિવસ રહી નથી, પણ અહીંયા આવીને અનુભવ મળ્યો સંયુક્ત ફેમિલીમાં રહેવાનો. તો કે સંયુક્ત ફેમિલીમાં રહી તો બધું સુખ દુઃખ સાથે મળીને બાટી શકે એમ. વધારે આમ એકલા હોય તો અંદરથી એવું થાય કે આપણે એકલા છીએ એમ, પણ બધા હોય તો બધાને દુઃખ વેચાઈ જાય એમ. એક મેન્ટાલિટી હોય છે કે જોઈન્ટ ફેમિલી કોઈને જોતું જ નથી, કે જોઈન્ટ ફેમિલી એમ કે કામ વધારે છે, લોડ વધી છે, ક્યાંય બહાર જઈ નહીં શકીએ આપણે. આ એક ગર્લ્સની મેન્ટાલિટી છે આ જનરેશનની. બટ એકચ્યુઅલમાં એવું હોય કે જોઈન્ટ ફેમિલી હોય તો તમે જ્યાં જોઈન્ટ ફેમિલીમાં હોય ને તો એક કામ ડિવાઈડ થઈ જાય છે, બધા ખુદની રીતે ફરી શકે છે. એકલા રહ્યો ને તો એક આપણે જવાબદારી લઈને બહાર જવું હોય છે કે ચલો 2 દિવસમાં આવી જવું પડશે, 5 દિવસમાં આવી જવું પડશે. ત્યારે ઝઘડા તો ક્યારેય નથી થતા. પણ એક જોવા જઈએ ને તો સોશિયલ મીડિયા એક વધારે છે કે સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકતા હોઈએ છીએ કે સ્ટોરી મૂકતા હોઈએ છીએ, તો બધાને એમ લાગે કે આને ટોન માર્યો. બટ એકચ્યુઅલમાં એવું નથી હોતું. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ અને સ્ટેટસ એટલે મૂકવામાં આવે છે કે તમે એને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની જેમ તમે એને જોવો, એને સમજો અને તમારામાં એને ઉતારો. તમે જો એને શીખી જશો ને, તમે સમજી જશો ને, તો તમે સામેવાળાને પણ સમજાવી શકશો અને તમે બીજાને પણ તમે સમજી શકશો. આમ જો ઘરના વડીલો સમજદાર અને પરિવારને સાથે લઈને ચાલે, તેમજ ઘરના તમામ સભ્યો પોતાની જવાબદારી પોતે સમજીને ચાલે, તો આજના યુગમાં પણ લોકો સંયુક્ત કુટુંબમાં સુખીથી રહી શકે છે.
કેમેરામેન જુનેદ સાથે રિપોર્ટર શનિ મૈયર, VTV ન્યૂઝ, રાજકોટ.